જીના જીના મારી કાબરી વસારી મળી જાય એની પેઢી ના કોઈ દાડો પાછું ભરીને જોવાના દાડા આવરો દુનિયા તો આજે આવી પણ શરમ ત્યાર મારી જીનાડો લુગડે છે ઘણો મારવાની વિરાયતી જીદાન કોડો ચાલ્યો હોય એ તો મારી રમે ભુવાની ચહેર તમારો કોમો પૂછોનું બાથું મારું તરશોનું સરોવર કોરા કપારના કંકુના ચોલા મારી રોમપરાના લુણીનો નોમો રાખનારી એથી ખડીએ ઝોલા મોઢનારી સમયની વાતો જુદી હોય હરબારીઓ વેરા એવી આવી હોય વણે લાડવા ખાવાના દીધા હોય અને વેરા એવી બની હોય કમશી જાય બોલ વણે લાડવા ખૂટવાના દીધા હોય મોગા પછેડાય મે લાયા રે મારી દેવી મારી લખાણી ફૂલના ઝોલા ત્યારે મારી દેવી મારી લખાણી વિશ્વા વારોની માતા છું ભાવ વારોની માતા છું વિશ્વા હાથો હોય તો દ્વાર કોનો નાથ ડાકોર આવી જાય ફરોહો ભીતરનો હોય તો હરબારીઓ સેવકો શબરીનો એઠો બોર મારો રોમ ચાખી જાય આજ ગોખલે તારા જેવી માતા પૂજી હોય કમશી જાય બોલ આ ટાઈગર એવો નોમો રાખ્યો છે અને નાતમાં એવી કહેવત પડી જી કે ધરાઈને ખાવું હોય તો હવે ગોગાએ જવું બાપ દીકરાને નાઈ તોલવા હોય હિરોસર નગર ગરજા બિજોલની મેલડીએ જવું આન શરમટ્યાર બારી કમશી બાપા કહેવાય છે હાથ પેઢીની ઉગેલી જગાડવી હોય તો 42 ભાલ મારી હાથડની ચહેરે જવું ખમા અરે મને મારી ચહેરે કીધેલું છે મને મારી ચહેરે કીધેલું છે મને મારી ચહેરે કીધેલું છે મારું કોંગડે તો
જગાયાલી દિલના વચો રે વચમાં જગાયાલી દિલના વચો રે વચમાં મારી હાથડવારી બડા બાદશાહ સાથળ ગામની જે મારી નાતની જે ગવાયો તમારી જે કારુભાઈ મેહુલભાઈ રવિભાઈ વિપુલભાઈ ધવલભાઈ મફતભાઈ નરેશભાઈ કમલેશભાઈ આયુષભાઈ ભોણાભાઈ દરેકની જે કિશનભાઈ બદ્રીભાઈ નાતના મહેમાનો દરેકની જે મારા મેરોલીના શેવાર મોયડાવની માતાના રોમ જે કહે છે હું જેવીના ગવારાની માતા જે કહું છું હું જતુના વર્તાનો દેરું છું ભાઈ હું આ ભાડચિયાની ટેકરીની 440 વર્ષે કદાચ કમસી જાયમોલે તપ કરીને કદાચ મને વિહત મેળવી શિકોતરના જગાડી છે ભાઈ સમયના વીરા હરેશભાઈ તમે તો આવો જ છો રવિને ધૂણવા એટલે એવું કીધું કારુભાઈ દુનિયાની વાતો જે છે પણ કદાચ કમસી જાયમો લે ઓલામણામ ટાઈગર નામ પાડ્યું છે ને કદાચ જગતમાં ટાઈગર શું એવું ના બતાવું મારું ચહેરાનું એટલે આ તો ઓલમણાનું નામ હતું કારુભાઈ અને બનાવ્યાના છૂટકો ના થાય પ્રભુ જે કરે કાલે હવાર દાડો ઉગી જશે ભાઈ પાંચમની શટ થઈ જશે તેવીની 24 થઈ જશે પણ આજનો આશીષ કોઈ દાડો જીવનમાં નહીં ફૂકાય આજનો આશીષ કોઈ દાડો આગો પાછો નહીં થાય કોઈ નહીં નવરાશ નહીં ભાઈ અને અહીં કોઈ આમંત્રણ પત્રિકા છપાઈ પણ નહીં કારુભાઈ તમારી 4 બુનો ને 2 દીકરીઓ આ 100 સિવાય કોઈ ફોન નહીં કર્યો ભાઈ કે અમારે આ ટાઈમ છે અમારો પ્રસંગ છે પણ મારા ટાઈગરના બાવડે બરશે ભાઈ અને ભગવાન દરેકની જે કરશે ભાઈ સારું બની જશે જે બની જશે આનંદ કરો મજા કરો વેરા વેરાનું કામ કરશે બાપુ આ ન્યુઝીલેન્ડ નો મોડવો મારા ચહેરના ખાતામાં જમા થઈ ગયો કદાચ આ એક આલ્યો છે ને બેલ પૂરી ના કરું મને ટાઈગર માતા નહીં કહેવાની આજની તારીખમાં જેને જેને કદાચ કોઈ પૂછવા આવ્યું હોય કરું ભાઈ એના તો ઇન્સ્ટાગ્રામ છે એટલે કદાચ કોઈ આ સ્ટેટસ જોયું હોય કોઈ કદાચ વોટ્સએપ ખોલ્યું હોય કોઈ ફેસબુકમાં જોયું હોય એટલે નીચે લખેલું છે કારુભાઈ કે ન્યુઝીલેન્ડ એવું એટલે હું આજે એવું કહું છું કયો ભાઈ એવો છે ભાઈ કે એની બેનને વસ્તી ના હોય ને એ લઈ નહીં આવ્યો હોય એવો આ સભાની વાત કરું છું ભાઈ આગો આવતો રે તારા લેખ ભદ્રાતે ના લખું તો તમારું ટાઈગર માતાનું ધૂણું ઉતરો ઉતરો મારું ડાબા હરાનું હુરા કર મારી આખડના ચરમટોની ચહેરાઓ દુનિયા ભાડા એ જુદું હોય મારી કમશી જાય બોલની ચહેર ભાડા એટલે હું હુરું ના બતાવું તો 40 વર્ષની તપસ્યામાં રોમ રાખવો લાજા મારી
મન ચેવાય છે એ વાઢોડી ચેવાય છે તન લાવનારા ચેવાય છે તન પૂજનારા ચેવાય છે તન કોહા તો હરિયે નિવોદ દેનારા ચોપડે હોનાની કલમ ફેરવીના સેવકો માટે પાછી ના વરૂતો કમશી જાયમોલની જાયમોલ લાલાની જતુના ગવારાની જીવીના વર્તાની ચિહર નથી આજ ગયેલું મારો ગડી ગયેલું મારો ગયેલું મારો ગડી ગયેલું મારો અરે મારી ચિહરમાં ગડી ગયેલું મારો એ ફૂલના રે જોલાના ફૂલના રે જોલાના ફૂલના રે જોલાના ફૂલના રે જોલાના અરે મારી ચિહરમાં ફૂલના રે જોલાના રે જોલાના કમશી જાયમુલની ચિહર શું કાવતરો કરવા વાળો કાવતરો કરી જાય આન મારી ચિહરના સેવકનો ભૂલે ચૂકે વારો કો થઈ જાય તો કાવતરો કરવા વાળા તો ફરી અવતાર લેવો પડે સેવકોની ટાઈગર ચિહર શું ખબર સભાની જે મફતભાઈ હરેશભાઈ ગવાયો સભાવાળો આખી સભાની જે આ ભાઈ છે ને આ બુનની લાગણી ધરાવે કારુભાઈ આ બુનની લાગણીમાં ન્યુઝીલેન્ડ નો મોડવો હોનારો એ તે ભાઈ બેઠા છે બુન તો ન્યુઝીલેન્ડ છે ભાઈ એટલે આ બધા ભાઈ બુનના લેખ પડે જગતમાં બધું જોયું છે કિશનભાઈ પણ ધૂળમાંથી રજવાડું રચે એવી બાતાઓ કદાચ ભૂમકાની નહીં જોઈ હોય મોમા મુહારની વાર્તાની બધી જોઈએ છે પણ ધૂળમાં રજવાડું રચે એવી ભૂમકાની માતા નહીં જોઈ હોય ચોય આ એવી ટેકરી છે કે અહીં આગળ આ દીવે જોઈન્ટ થઈને બધું બનાવવાની તેવડ છે મારા એટલે કારુભાઈ સમય વેરા કમશી જાયમોલનો કારુ જાયમોલનો પડતો છે એક બાબતનો આ બાબતનો એ આજે પૂરું મારા કોડવરને ઓળખી લેજો હવે જે હશે તે પણ સમયના વેળાએ કદાચ મને રવિવારે કે મંગળવારે 5 મિનિટ કારુભાઈ કદાચ ભાઈબુનની લાગણીમાં એક વેણ પૂછી લેવાનું કોઈ દાડો જગતમાં આવતી નવું વસંત પંચમીના લેખ જુદા હશે એવા ના લખો મારું ચહેરનું વેણ છે બોલ પૈસા ઉડે ને એનો હિસાબ હોવો જોઈએ પછી આ નાખ્યા આ ઢગલો કર્યો મફતભાઈ વેણ્યા સાહેબે રીંગ મારી આનો મિનિંગ શું યાર પણ આજની તારીખમાં તમે 500 ની ઉડાડી હોય ને બધી બાકીની જે 50 ની નોટ એનું ટોટલ મેં મારી કમ્પ્લીટ આવી હોય એટલે 51,000 રૂપિયા થાય એટલે કેટલા પૈસા કોણ ઉડાડે છે એનો હિસાબ હોવો જોઈએ કોણ ખીચામાં ઘાલીને જાય છે ને એ વાર રાખું ભાઈ પરસાદીમાં કદાચ એકાદી લઈ જાવ પછી ખીચું ભરીને લઈ જાવ તો વ્યાજ સાથે લઈ લઈશ કોઈને ધમકી નહીં આલતી ઉલ નહીં આલતી પણ જો આ બુને ઉડાડ્યા હોય બે ભુવા ઉપર અને મારો હિસાબ બરોબર હોય આ ભાઈની લાગણીમાં
બુનની લાગણીમાં ભયે પૂછ્યું હોય જગત ફોટા લાઈન ભગવાનના ને માતાને પૂજે અને મેં 2021માં એવું કીધું હતું કે તમારે નહીં જવાનું એ તો અહીં આવે રબારીઓ જે ગાતા હશે મારું ગાવાનું મારું ધૂણવાનું જુદું છે એટલે કારુભાઈ તે દાડે મેં એવું કીધું મેં કીધું હવે ગોતાના પટેલના દીકરો આપીશ અને એ ગોતાના પટેલના દીકરો આપી અને એને મનથી એવો સંકલ્પ કરવો પડશે કે કદાચ દ્વારકાવાળાનો ફોટો બનાવરાઈ અને ત્યાં 24 કલાક મંદિરમાં ચાર્જિંગ થાય પછી ચેહર માતાના મંદિરે મૂકવાનો અને એવું કમ્પ્લેટ ઓરિજિનલ દ્વારકાથી લાઈન કદાચ હાવ હાચા પ્રભુ નાઈને આવું તારું મારું ગોગા ચેહરનું મારું વિહત મેળી સિકોતરનું વેણ છે પછી રણુજાવાળાના ડાયરેક્ટ ફોટા જગત લાવે પણ મેં એવું કીધું તું રણુભાઈ કે ડાયરેક્ટ રણુજાવાળો 8 એકરીએ ઉતરે અને તમે અગર 500 માણસ હોય ને 3 વખત પેન્ટ કાઢી નાખે તો એવું માનવાનું કે મારા કોડવર ચયા છે અને એવો ગોળો લાઈન ઉતારી દઉં એટલે માનવાનું કે રણુજાવાળાના જ લેખ પડવાના છે ફાઇનલ છે તો હવે ત્યાંથી રણુજા દ્વારકાથી જવું પડ્યું રણુજા અને આ બેયના પાછું અહીં આવવું પડ્યું ભાઈ એટલે આમાં હાથડા કેટલા છે 1 શક 2 શક 3 છે એવું કેજે 2 છે ને તો વાતો મારી બેની જ ચાલે છે દ્વારકા વાળાની રણુજા વાળા આ પેઢીના લેખ હશે લખી લે જઈને હાથવીને મૂકી દેજે આવતી વસંત પંચમી આવશે એ પેલા 3 કરોડના 2.5 કરોડના મકાનમાં તારા રહેણાંક ના બનાવું મારું શહેરનું વેણ છે આ તારા અધૂરા વાર્તા મનમાં છે અને આ વાહુડાની કિંમત હું જાયમોલ લાલાની ઓનલાઈન ટાઈગર માતા ધૂણતી છું હું આ ગોળિયાની તપસ્યાની માતા ધૂણતી છું આ ભાડસિયાની ટેકરીની 40 વર્ષની તપ કરીને કદાચ મને વિહત મેળી સિકોતરના જગાડેલી છે તો જાબુ ના 20 રૂપિયા મારા જોહું દઈ રહ્યા છે તો આજની તારીખમાં જ લખી લેજે કે મારા વિહતની બર્થડે જેઠ મહિનાની બીજ આવે અને તારા 2.5 કરોડનું ટોકન કરીને પાછી ના આવું તો હું ભાડસિયાની વિહતના મેલડી સિકોતર અમે તારા ચેલા માડી તું અમારો ગુરુ અમે તારા ચેલામાં તું અમારો ગુરુ અમે તારા ચેલામાં તું અમારો ગુરુ ચેહરના નામથી મારી જિંદગી થાય શરૂ હવે દ્વારકા વાળા રણુજા જવું પડ્યું પાછું બીજું આવવું પડ્યું ડાકોરમાં ભાઈ તો તમે મને એવું કહો કે મારી બુનના ભોણિયો આલવા હાટર તારે ડાકોર જવું પડશે ડાકોર જઈને શાખપુર નામનું ગામ આવતું હોય ચોક અને હું ટાઈગર માતા ધૂણતી હોય હાવ સાચું હોય તો આવતી વસંત પંચમી આ બેયને બુક કરતો જા કે તમારા તારીખ નોંધી લેવાની અને મારો મોડવો છે ને હું છોકરો આવતી વસંત પંચમી પહેલા આપીને તારો મોડવો ના લચાવું મારું ટાઈગરનું ધૂણવું ન કમો કારણ કે બનાયા પછી બોલવું એ 2 નંબરની વાતો છે પણ બનાયા પહેલા બોલું છું અને મારા તો એવા ખેલ છે કે જેના મોડવા લેવાના છે એને એડવાન્સ કહું છું એટલે ભાવ હશે તો કદાચ 1.5 રૂપિયામાં ફૂલમાં છોડી દઉં લખીને ઘેર જતા રહો હું કહું એટલું કરી દેજો 3 મહિનાના 11 દાડા થાય ને ઘેર સૂર્યનારાયણ સોરે કરાય ખીલી ગયા છે એવું દેખાઈ જાય એ હાવ સાચું હોય તમારી બુનના તો ભાણિયાનો જન્મ થવાનો હોય પેલાના 2.5 કરોડના મકાનનું બોનું થવાનું હોય કારુભાઈ કદાચ શેલાની શેષના ખોડિયાલના હપાળું કરીને કદાચ કંઈક ઇતિહાસ રચાઈને પાછી ઘેર આવતી હોય અને કદાચ મને રવિવારનો મંગળવારનો ટાઈમ જોઈને કદાચ પૂછી લેવાનું કદાચ તારીખવાર સાથે લેખ લખીને પાછી ના આવું તો મને ચેહર નહીં કહેવાની મને ગોગો નહીં કહેવાનો એ બરોબર સત્ય સાચું હોય તો આની અંદર પાઘડીઓ તો ઓછી છે બેન કહો તો છે તમે આપા અવતાર્યો વડીલ તમને કહું છું
એ હમી હાથથી એવો વર્તો કરીને બેઠો છે કે હું ગરીબ રબારી છું અને આ રબારીઓનો પહેરવા જુદો છે એટલે કદાચ એમને ખબર નહીં પડે કે હું રબારી છું કે નહીં. આ ભુવા કે હું કોઈને ઓળખતો નહીં. કહી જાઓ ભાઈ રબારી છો, હું આખ્યા છો? આ વાંચું છે ભાઈ, દેખાય કે રબારી છે એવું. પણ કારુભાઈ કદાચ હમી હોજનો ટાઈગર 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 તો કદાચ ટાઈગર માતાયો હોય તો અમારા વાર્તા વાંચવા જોઈએ ને. હા, અને હું તો નાતનો છું કિશનભાઈ. પછી તો કદાચ કોકનું કામ કરે ને કોક 500 ઉડાડે ને કોક 500 વાપરે એ 2 નંબરની વાત છે ને. પણ જો નાતની માતા નાતનું ના રાખતી હોય અને કદાચ મારા દ્વારામ ધૂળ પડી જવાની છે, હું કદાચ આ બાજુ ભૂલો પડી ગયો છું પણ તારા દ્વારામ ધૂળ નહીં પડે, કારણ કે હું ટાઈગર માતા છું. ગોળા મારા ગોગા ચેહરના લેખ જુદા છે, મારા વિહત મેળી શિકોતરના લેખ જુદા છે. હું જાયમોલ લાલાની કદાચ ઓનલાઈન ટાઈગર માતા ધૂણું છું. આ ગોળિયાની ચાલીવરાની તપસ્યાની માતા ધૂણું છું. બાળા બાળપણ રવિની મારાના રોમ શું કરું ભાઈ. અને વેરાના લખું તો મને ટાઈગર માતા નહીં કહેવાની. કાલે હવાર દાડો ઉગી જાય, એક લીલું નારિયેલ લેવાનું સાંજના 7:07. આ સાંજના 7:07 નારિયેલ લઈ આના ઘરની અંદર 5 સભ્ય શાદી કરીને તો આ 5 સભ્ય ઉપરથી લીલું નારિયેલ લઈ અને તારા ઘેરથી હેડું એટલે બરોબર 72 ફૂટે એક કૂવો આવશે. બોન એ કૂવો પૂરાઈ ગયો હોય કે લીલો હોય એમાં જઈને નારિયેલ નોખીને પાછી આવજે રવિવારે કે મંગળવારે. કહું એ રીતે નીતિ નિયમમાં ઊભી રહેજે. આવતી વસંત પંચમી વટવાનું મારું ટાઈગરનું ધૂણવું નકોમું છે. સભાની જ્યાં પંચની જે આનંદ થઈ જશે, મજા થઈ જશે, જાવ મોજ કરો ભાઈ. ભગવાન કોને કહેવાય, દેવ કોને કહેવાય કે તમારા કોરા કપાર વાંચવા જોઈએ, તમારી કોરી હથેળીના લીલા લેટા લખવા જોઈએ. અને ભગવાન લખે સાવ સાચું એવું શિવજી બનાવતા હોય, મારું ધૂણેલું ન જતું હોય કિશનભાઈ, બદ્રીભાઈ તમારું ગાયેલું ન જતું હોય, મારી સભાનું કદાચ આ વેટિંગ કર્યાનું કદાચ ડગલું મારા ચેહરની વસંત પંચમી નિમિત્તનું ભરેલું ના જતું હોય. કોઈ ફૂલ વર્ષા કરે, કોઈ લક્ષ્મી વર્ષા કરી, કોઈના નેવે દુઃખ ભૂખના દાડા નહીં આવે. મારા સાથળ કોમમાં તો 18 વરણના તો નહીં આવવા દઉં. બાકી 2 ઘર રબારીના સા માહોલ ના જોમે કોઈ દાડો. હા ભાઈ, પણ કદાચ વેરા હશે, સમય છે, ચોઘડિયું છે. અને આ કોમની 18 એ વરણમાં કારુભાઈ મારા ગોગા ચેહરનો આશીર્વાદ જે એટલે જે જ તે. એટલે વખામાં હવે દવા પીવાનું એક બાકી રહ્યું છે. પણ કાલનો હવારનો દાડો કે આ દવા પીવાની વેરા રહેવા દઉં તો મારું ટાઈગરનું ધૂણવું નકમું છે. ખમા કીધે ખમા ના થાય, ખપાલાએ હક ના આવે. ખપાલાએ કઈ વેર ના આવે. અમે તો ઓનલાઈન ટાઈગર છીએ. અમારે તો મારે તો રવિ ને કમસી ને ધૂણવાની મારે જરૂર નહીં. એટલે એ તો એ વેરા જુદી છે, એ સમય મારો અહીંયા આગળ જુદો છે. પણ આ કળિયુગ છે ને એમાં લાઈવ ચાલે છે એટલે બહુ વિચારીને બોલવું પડે. આ તો કળિયુગ છે, કારણ કે અત્યારે દુશ્મનો રાહ જોઈ રહ્યા કે એક જ પોઈન્ટ બજારમાં આવે ને એટલે આને હવારમાં મીડિયમ સડાઈ જો કે બરાબર. પણ એ વેરા ના આવે એ ટાઈમે એની મેમોરી ના હેડે. કદાચ અહીંથી કદાચ કોઈ શબ્દ નીકળી ગયો હોય ને તો એની મેમોરી ના હેડે. આ હાવ સાચું છે કારુભાઈ. એવું મારા ગોગા ચેહર મારા વિહત મેળી શિકોતરના રોમ બોલતા છે તો ભગત તારું નામ હાવ કોરે કોરો કોરો નામ છે. મારું બોલવા મોડી મારી ચમટ્યોની બેધારી તલવાર જેવું બોલવા મોડી. વાળો થયેલું તો હવે કોઈ કે છે બારીઓ થઈ થવાની વાતો ના મોડું તો હાથળના ચરમટ્યોની માતા નથી રે.
ગરીબની હોરના હમાર રાખા તો મારી કાબરી હોશારી રાખા માં જોજે કોઈ દાડો પરકા ગોમના છે માળે ગોથો ખાવાની વીરાના આવરે અબો કાબરી હોશારી બાબો જીનો માવતર મર્યો મોથાની પાઘડી ગોગના પગમાં મેલીના હુલ ભાઈ દીકરીના વિવાહ યાદ રહ્યા વહીના મધરાતે તારો વર્તો મારું ભાગલી રાતનું ભવિષ્ય મારી ટિહાર ઉતરો કોરું નામ છે કોરો ભાઈ હા યાર હા તો આજ બેનું થઈ ગયું એવું લખી લે યાર આ બેનું આ ઉંમર આ પાઘડી અને પરમણ જવા દઉં તો મારું ચહેરનું મારું ગોગાનું મારું વિહત મેળી શીપતરનું વેણ શકવાળાઓ એટલે આનંદ થઈ જશે મજા થઈ જશે સમય સમયનું જ કામ કરે ભાઈ કારું ભાઈ વખાનો ચોય પાર નહીં રહ્યો ઘરના નેવા શેકાય નહીં કારું ભાઈ એ જગ્યાએ રૂવાડું નાટક હે અને પલે પલે એવું થાય કાચી કુદરત બતાવ્યો કદાચ આ ઘેર આ વેરાતી તો અવતાર નતો આલવો ભાઈ એ તો જેનો વીતતી હોય ને ખબર હોય સમય સમયનું જ કામ કરશે પણ ભગવાન છે હું જબરી નહીં મારો રોમ જબરો છે આ બધાનો ભાવ છે ને આ બધા પગના જેટલા રેલા ઉતરે છે ને એટલે દરેક ના ઘેર મજા ના લખો તો મારું ટાઈગર નું વેણ છે કોકે કદાચ કીધું હોય 500 આપું તો 2-3 કલાક ઉભો રહેતો કોઈ ઉભો રહેવા તૈયાર નહીં પણ કદાચ મારા ચહેરના નામ ઉપર ભાવ છે એવો કદાચ આ પગના તમારા રહ ઉતારતા છે રહે રહે કદાચ મુઈ ના વરસાવું તો મારું ટાઈગર માતાનું ધૂણું મનમાં કેવાય છે રક્ષાબંધન નો દાડો આવ્યો કાળું ભાઈ મેહુલ ભાઈ જીના રાખડી મોધનાર બુનનાવો ભાઈ બીજના દાડે જીન દાપુ દેનાર ભાઈ નામ લ્યો ધીરાતે જીની વાત હો ભરવા વારું નાવો મદના ગજલ મે મારી કાબરી ઓછારી નો વરતો અમારે તમે જો હુદી કમશી જાય મોલ જેવા ભુવા બાકી જાય ના તમે જો હુદી તારા જેવી મતાયો છે તો